सूरत के अश्विनी कुमार गौशाला के पास रामबाग सोसाइटी विभाग 2 के निवासियों ने इस बार गणेश विसर्जन के दौरान पर्यावरण संरक्षण का संदेश देते हुए सोसाइटी परिसर में ही सुगंधित फूलों से भरे ड्रम में विसर्जन कर एक सराहनीय पहल की। सामाजिक अग्रणी हरीश भाई गुज्जर और उनकी पत्नी कल्पनाबेन गुज्जर पिछले 20 सालों से अपने घर में चांदी की गणेश मूर्ति की स्थापना कर हर साल गणेश चतुर्थी पर पूजा अर्चना के बाद उसी मूर्ति का विसर्जन करते हैं ताकि मूर्ति का क्षय न हो और धार्मिकता के साथ पर्यावरण की भी रक्षा हो सके। इस मुहिम में सोसाइटी की जागरूक महिलाएं काजलबेन वेकरिया, वृंदाबेन मारू, सृष्टि दूधकिया तथा समाज सेवी विजयभाई मारू, पंकजभाई धोराईजा सहित अन्य गणमान्य लोगों ने भी सहयोग दिया। सभी ने यह निर्णय लिया कि हजारों रुपए की महंगी मूर्तियों, पटाखों और भव्य सजावट की बजाय इस पवित्र उत्सव को सादगी और श्रद्धा से मनाया जाएगा। 10 दिनों तक पूजा अर्चना के बाद सोसाइटी परिसर में एक बड़े ड्रम में सुगंधित फूलों से युक्त जल में मूर्ति का विसर्जन किया गया। यह जल बाद में सोसाइटी में लगे वृक्षों को सिंचने के लिए उपयोग में लिया गया। इस पहल ने न केवल उत्सव को आध्यात्मिक रूप दिया बल्कि समाज को पर्यावरण के प्रति अपनी जिम्मेदारी निभाने की भी सीख दी। હું હરીશભાઈ ગુર્જર, સામાજિક કાર્યકર્તા। આપણે જોઈએ છે કે ભારતની અંદર સંસ્કૃતિમાં જે તહેવારો મનાવાય છે એ તહેવારોની અંદર લાખો કરોડો રૂપિયાનો ખર્ચો કરે છે, જે બેફાલતુ ખર્ચ છે, ડીજે, ફટાકડા, લાઇટિંગ, ડેકોરેશન। તો આ એક આપણો જે આજની જે યુવા પેઢી છે ઊંધા રસ્તે જઈ રહી છે। આપણી જે મુખ્ય સંસ્કૃતિ છે એ નદી, તળાવ, બાવડી અને સમુદ્ર આનું સંરક્ષણ કરવાનું છે। આજે પર્યાવરણના હિસાબે આપણે તમે જોઈ શકો છો ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ ને એવા 4 રાજ્યોમાં પૂર આવ્યું છે। એમાં સુપ્રીમ કોર્ટે, હાઈકોર્ટે કીધું છે કે આ વૃક્ષોનો જે કાપણ થયું છે એના હિસાબે આ પૂર આવ્યું છે। તો હું આ દેશને સંદેશ આપીશ કે આવડા સમયમાં સરકાર એક પરિપત્ર બહાર પાડે કે તમે તહેવાર ઉજવો, પણ તહેવારમાં કોઈપણ વસ્તુ, ફૂલ, ફોટા, ભગવાનની મૂર્તિ, કોઈપણ ધર્મ આવી ગયો, હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, એમાં તમામ ધર્મોની વસ્તુ આવી ગઈ। એમાં પરિપત્ર બહાર પણ કડક કાયદો અમલમાં લાવે કે કોઈપણ વસ્તુ નદી, તળાવ કે બાવડી કે સમુદ્રમાં પધરાવવામાં નહીં આવે। આનાથી આવવાની પેઢીમાં તહેવાર બી ઉજવાશે અને લોકોના કરોડો રૂપિયાના ખર્ચા વેસ્ટ ખર્ચા થાય છે। આજે અમે જોઈએ છીએ સડકો પર, રોડ ઉપર કે અંધાધૂંધ ડીજે, સાઉન્ડ, લાઇટિંગ, રસ્તા જામ કરી દેવામાં આવે છે। આ ન થાય એના માટે અમે આજે તમે જોઈ શકો છો અમે ચાંદીની મૂર્તિ અહીંયા છેલ્લા 20 વર્ષથી અમે બેસાડીએ છીએ। અને હું સૌથી વધારે તો હું મારી રામબાગ સોસાયટીનું અભિનંદન આપીશ કે આ વર્ષે મારા ઘરે આવ્યા અને આ મૂર્તિ માટે ચર્ચા કરી અને એ લોકો માની ગયા કે નહીં હરીશભાઈ, તમારી જે ચાંદીની મૂર્તિ છે એ જ મૂર્તિ અમે બેસાડશું અને દર વર્ષે બેસાડશું। એટલે સૌથી પહેલાં હું તમામ મારી બહેનોનો અને ભાઈઓનો આભાર માનીશ, રામબાગ વિભાગ બહેનો। ગણપતિ બાપ્પા। શું નામ ભાઈ આપનું? પંકજભાઈ ધોરજીયા। અચ્છા સાહેબ, ગણપતિ કાર્યક્રમ તમે રાખ્યો છે તો કેવી રીતે રાખ્યું છે? આ કાર્યક્રમ સંપૂર્ણ રીતે સાંસ્કૃતિક રીતે રાખ્યો છે અને એક સોશિયલ મીડિયામાં આપણે મેસેજ મોકલીએ છીએ કે ગણપતિની જે ખોટા ખર્ચા કરે છે મોટી મૂર્તિના, એની જગ્યાએ આવી રીતે નાનું અમથું આયોજન કરીએ નાની મૂર્તિનું અને સોસાયટીમાં જ આપણે વિસર્જન કરીએ તો ઘણો ખર્ચો બચી જાય। અને એક રીતે આ એક ગણપતિનું આયોજન એટલા માટે છે કે એ બાને આખી સોસાયટી એક સાથે ભેગી થાય અને બધા એક સાથે સહકાર આપે, આ એના માટેનું આયોજન છે। શું બેન આપણું નામ? કલ્પનાબેન હરીશભાઈ ગુર્જર। અચ્છા કલ્પના, શું કાર્યક્રમ છે ગણપતિ વિસર્જનનો આપણો? અમે જે ગણપતિ આયોજન કરીએ છીએ, પહેલાં અમે આ શ્રીજી એપાર્ટમેન્ટમાં કરતા હતા। 20 વર્ષથી આ ચાંદીની મૂર્તિ અમે આની આ મૂકીએ છીએ। હવે અમે એને રામબાગ વિભાગ 2માં આવી ગયા છે। અમારી શેરીના લોકો આ જ મૂર્તિ અમારે ઘરેથી લાવીને અહીંયા આનંદ ઉલ્લાસથી 10 દિવસ ઉજવે છે ને પછી એ જ મૂર્તિ અમે વિસર્જન કરી ને અમારે ઘરે પાછી પધરાવી દઈએ છીએ ને વરસભર એની પૂજા કરીએ છીએ। તમે જનતાને સંદેશો આપવા માગો છો? સંદેશો એ આપવા માંગીએ છીએ કે આ કરવાથી અમે આનંદ ઉલ્લાસ તો કરીએ, આ ખર્ચો વધે ને અમારી જે જનરેશન છે આવવાવાળી એ પેઢીને એ સંદેશ આપીએ છીએ કે નદી, તળાવ કંઈ બી ગંદા ન થાય। આમાંથી જે ખોટો ખર્ચ છે, આડંબર નથી કરવો, તહેવાર ઉજવો, ઉલ્લાસ કરો, આનંદ કરો, છોકરાઓને મેસેજ આપો ને છોકરાઓ માટે આ પર્યાવરણની શુદ્ધતા માટે અમે આવી રીતે આયોજન કરીએ છીએ।